હોય છે। હવે આપણે જોઈએ કે અત્યારે ભક્તિની ચાતુર્માસમાં મોસમ જામે છે। હવે આ એકાદશી અને આપણે નિર્જળા એકાદશી પણ કહીએ છીએ। હવે આપણે જો શિક્ષાપત્રીની અંદર પણ કહ્યું છે કે ભગવાનને રીઝવવા માટે વ્રતો કરવા, વિશેષ નિયમો ધારણ કરવા, એટલે કે આ ભગવાનની કથા શ્રવણ કરવું, પછી હરિભક્તો એક ટાણા કરે, અને જે સંતો હોય એ તો ધારણા પારણા છે, ખટરસ છે, પછી બધા ચાંદ્રાયણ છે, અને બધા ઘણી પ્રકારના વ્રતો આ બધા સંતો કરતા હોય છે। પછી કથા શ્રવણ, વાંચન, ભજન કીર્તન, મહાપૂજા, નામ સ્મરણ, સ્તોત્રપાઠ, પ્રદક્ષિણા, દંડવત, આ બધા વ્રતો આ વિશેષ કરવાના, જે કરીએ ને યાદ રાખો ને એનાથી વિશેષ એવી રીતના કરવા। એ વખત તીર્થયાત્રા થાય, પારાયણો પણ થાય છે, પછી બધા સંતો પધરામણીઓ પણ કરે છે શ્રાવણ મહિનામાં, અને પછી નિયમો ધારણ કરે છે બધા જુદા જુદા। અમે આગળ કહ્યા ને વાંચનના અને બીજા ત્રીજા, એ બધા નિયમો છે ને એ સદગુણોની વાડ છે, અને એ નિયમો શિર સાટે આપણે પાળવાના। એટલે આ રોજના નિયમો તો છે, પણ આ વિશેષ નિયમો એ આપણે શિર સાટે પાળવાના। અને આપણે જોઈએ છીએ કે પછી અમુક વસ્તુઓ આ ચોમાસામાં વર્જ્ય હોય છે, રીંગણા છે, મૂળા છે, મોગરી વગેરે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે, એટલે એનો ત્યાગ કરવાનો હોય છે। આપણે જોઈએ કે દરેક ક્ષેત્રની અંદર નિયમો તો હોય ને હોય જ। તમે જો કોઈ પણ ક્ષેત્ર હોય, નિયમ વગરનું કોઈ હોય નહીં। ભલે ભગવાનમાં ન માનતા હોય એવા દેશો પણ એ પ્રકારના દેશના કાયદા હોય ને કાયદા હોય નિયમો એ પાળવા જ પડે છે, કે ભાઈ ચોરી ન કરાય, વ્યભિચાર ન કરાય, પછી અમુક વખતે તો બધું હોય છે ને કે પછી લૂંટફાટ ન કરાય, એવા બધા કાયદાઓ હોય છે। જે કોઈ જમણી બાજુ કરાય, જે રીતનો દેશનો કાયદો હોય ત્યાં મોટર ચલાવવાની હોય છે, પછી ઇન્કમટેક્સ ભરવાનો હોય છે, બધા નિયમો હોય છે। એ નિયમોમાં જો ન રહે તો એને સજા ચોક્કસ થાય છે। સ્વચ્છતાના નિયમો હોય, અમુક જગ્યાએ થૂકવું ના થૂકવું વગેરે, એટલે એ બધા નિયમો। આપ જુઓ કે સૂર્ય અને ચંદ્ર છે ને એ પણ નિયમમાં રહે છે, એટલે બધા પૂજાય છે। એટલા માટે નિયમો રાખવાના, અને નિયમો પાછા પાક્કા પાળવાના હો। પાછા જેમ પહેલાં કાઠીઓએ નિયમો લીધેલા ચાતુર્માસની અંદર, અને પછી કે આપણે ચોખા ન ખાવા, કોઈ કે ચાલો આપણે ઘઉં ન ખાવા। હવે એ વખતે જલેબીને રસોઈ આવી તો પછી ફેરવીને ઘઉં, પછી એમણે ચોખા ઉપર ફેરવી, દૂધપાક આવ્યો કે હતી એ નહીં એમ કરીને પાછી ઘઉં ઉપર ફેરવી। તો એવી રીતે નિયમો ફેરફાર ના થવા જોઈએ। શિર સાટે નિયમો બધા પાળવાના હોય છે। જેમ સંગ્રામને પેલો તોડો આવ્યો તો લીધો નહીં, કારણ કે પારકી વસ્તુ ન લેવી। સ્વરા ખાચરને પણ આ બ્રહ્મચર્યોને નિયમ હતો તો કુલટા સ્ત્રી રાત્રે જસદણમાં મોકલી ગઈએ તો એ વખતે તલવાર ઉગામીને કહ્યું કે આગળ જ વધીશ તો મારી નાખીશ। અભેસિંહે પણ એમણે આ જે જામ સાહેબની દરબારમાં દારૂ ન પીધો। આપણા નંદા સાહેબ જે શાસ્ત્રીમાનના ચુસ્ત શિષ્ય, આપણા ભારત રત્ન વડાપ્રધાન ભારતના 2 વખત, હવે એમનો પણ નિયમ એટલે પાકો નિયમ, ચેષ્ટા બોલવાની વગેરે જે નિયમો બધા છે એ રાતના 2 વાગે પણ બધા નિયમ કરીને સૂવે, કે 100 માળા ફેરવવાની, પછી આ પ્રમાણે આવી રીતે આ 3 વચનામૃત વાંચવાના, પછી વચ્ચે સ્વામીની વાતો વાંચવાની, પછી પૂજા કરવાની, આ બધા નિયમો અને વિશેષ નિયમો એ બહુ પાળતા। એમાંથી આપણને શું ફાયદો થાય? રાજીપો। જ્યારે પ્રગટ પ્રભુને પામીએ ત્યારે સાધનો તો આવ્યો અંત, પણ પછી જે કરવું એને કરવા પ્રસન્ન, એટલે રાજીપો આપણને મળે એ બહુ મોટામાં મોટી વાત છે। હવે તમે જો આપણે જોઈશું હવે લાઈનસર જોડા કે ચાતુર્માસના જે પર્વો અને તહેવારો કેવા આવે છે, એમાંથી સૌથી પહેલું આવ્યું આપણી ગુરુ પૂર્ણિમા। એ ગુરુ પૂર્ણિમા છે ને એની અંદર આપણે જોઈએ થોડું ટૂંકમાં, તો દરેક ક્ષેત્રની અંદર ગુરુની જરૂરિયાત હોય છે। જીવન છે ને સુખ દુઃખમય છે, એટલે એ વખતે આપણા જીવનની અંદર પણ આપણે ફેંકાઈ ના જઈએ હતાશા નિરાશામાં, એટલા માટે એમાં પણ ગુરુ જોઈએ। તો જેમ ઇન્દ્ર અને વિરોચન એ બંને રાજાઓ હતા, પરંતુ દુઃખી હતા, મનના બધા ઘણા બધા દુઃખ તો હોય છે દરેકને, અને એ પ્રજાપતિ ગુરુ પાસે જઈ અને શાંતિ પામ્યા। ત્યાગીની અંદર અમારા જે નારદજી સર્વશાસ્ત્ર વિશારદ હતા, છતાં પણ કે હમ સોચા, હું દુઃખમાં છું, અને પછી શાંતિ માટે એ પછી એ સનત કુમારના પાસે નામના ગુરુ પાસે ગયા, અને એમણે કહ્યું કે ભાઈ ભૂમા તત્સુખમ, ભગવાનની અંદર જો દ્રષ્ટિ પડશે ને તો આ બધું જ આ લેખે લાગશે ભણેલું, એટલે એને પણ જરૂર પડી। એટલે કહે છે ને ગુરુ બિન કોણ બતાએ બાટ, બડા વિકટ ગયમ ઘાટ। ગુરુ વગર કોઈ રસ્તો બતાવ્યો છે જ નહીં, એટલે આ ગમે એવા મોટા હોય તેવા,
તો બધા પડ્યા છે કે બૃહસ્પતિ જેવાને ભોળવ્યા, માયા મનમાં મગરૂર, માયા મનમાં મગરૂર, ડાયા પિલાણા ડાઢમાં, ચાવી કીધા ચકચૂર, ચાવી કીધા ચકચૂર, સેવો ગુરુ હરિ સંતને. બસ એક જ ઉપાય છે કે જેનામાં હરી રહ્યા છે એવા સંતનું સેવન મન કર્મ વચન કરીએ ત્યારે આપણે આ બધાથી પાર પાડીએ. એટલા માટે એવા ગુરુ આપણને મળવા જોઈએ કે 8 પ્રકારના ગુરુ કહેવાય. એક છે ચંદન ગુરુ કે જેની પાસે રહીએ તો પ્રભુ ભક્તિની સુવાસ આપણને પ્રાપ્ત થાય. ત્યાર પછી કે વિચાર ગુરુ કે જેના સમાગમથી આપણા બધા વિચારો પ્રભુમય થાય. પછી કે છે અનુગ્રહ ગુરુ કે જેની કૃપાથી આપણને ભગવાન મળે. ત્યાર પછી કહે છે કે પારસ ગુરુ એટલે આપણે પોતા જેવા કરે. ત્યાર પછી કચ્છ ગુરુ આપણને દ્રષ્ટિ દ્વારા સેવે. ત્યાર પછી કે દર્પણ ગુરુ કે જેનું જીવન છે ને અનુકરણીય હોય. ચંદ્ર ગુરુ કે જેમાંથી આપણને શીતળતા પ્રાપ્ત થાય. પછી કૌંચ ગુરુ કે વૃત્તિ દ્વારા આપણને સેવે. 8 પ્રકાર જેમાં છે એવા ગુરુ આપણા આ ગુણાતીત ગુરુ પરંપરામાં છે. અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ છે. તો આ ગુરુ પૂર્ણિમાનો મર્મ છે. એટલે એના લક્ષણોમાં કાંતા કનક સૂત્રેણ વિષ્ટિતમ સકલમ જગત તાસુ તેષુ વિરક્તયમ દ્વિભુજઃ પરમેશ્વર. કાંતા અને કનકથી તો એટલે શ્રી ધનથી બધું જગત વીંટળાયેલું છે. એથી વિરક્ત હોય એવા જે ગુરુ છે ને એ પરમેશ્વરનું સ્વરૂપ છે. ભગવાન એમાં અખંડ રહે છે. બીજું યાદ રાખો, ગુરુ ચિરંજીવી છે. એનું રૂપ બદલાય પણ એમનું જે સ્વરૂપ અક્ષર સ્વરૂપ એ બદલાતું નથી. એટલે એમાં સદા નિર્દોષ ભાવ રાખો. હવે આપણને કઈ ગુરુ દક્ષિણામાં ગુરુ પૂર્ણિમામાં ગુરુને દક્ષિણા આપવામાં આવે છે. હવે આપણે શું દક્ષિણા આપીએ? ગુરુ તો આ ગુણાતીત છે. અનંતકોટી બ્રહ્માંડો એમના રૂવાડે ઉડે છે. એટલા માટે બધું આપણે તો કંઈ આપી શકીએ નહીં એમને. પરંતુ કહે છે કે આ પ્રમાણે એમને આપવા માટેનું એ જ છે કે આપણે એમને મન અર્પણ કરવું, કે એમને મન અર્પણ કરવું. શંકરાચાર્યજી પણ કહે છે ને, ગુરુ રંગરી પદ્મે મનશ્ચેદ લગ્નમ તથા કિમ તથા કિમ તથા કિમ તથા કિમ. ગુરુને મન સોંપી દઈએ એટલે પછી બસ આપણું કાર્ય શરૂ થઈ જાય. ગુરુ આપણો ઘાટ બદલી નાખે. જેમ કહે છે બ્રહ્માનંદ સ્વામી કે આપણો કેવો ઘાટ બદલી નાખે છે તે પણ બધું સમજવા જેવું છે કે ગુરુદેવ જનની જન કરું સંબંધી બંધુ પૂરન અત્યંત સુખ ગુરુ હું સે પાયો હૈ નાસિકા બદન મેં દિए ने गुरु दिव्य नयन शोभित श्रवण दे के शब्द सुनायो है दिए गुरु कर पाव शीतलता शिष्य भाव गुरुदेव पिंड हूँ में प्राण ठहरायो है कहत है ब्रह्मानंद कंद सुख दया सिंधो गुरुदेव मेरो घाट दूसरो बनायो है. કે આપણા હાથ પગ નાક કાન બધા તો છે પણ એ બધા પ્રભુમય બનાવી દીધા. એટલે આપણો આખો ઘાટ બદલી નાખ્યો. જીવ ભાવમાંથી આપણને બ્રહ્મભાવમાં લઈ ગયા. કેટલી મોટી કૃપા કરીને ભગવાનની સેવામાં મૂકી દીધા. બસ આ છે ગુરુ પૂર્ણિમાનો મર્મ. આગળ જઈએ તો હિંડોળા આવે છે. આપણે જોઈએ કે એ ઋતુ એવી છે કે આ પ્રમાણે અષાઢી બીજથી શ્રાવણ વદ બીજ સુધી બધાને હિંડોળાનો બહુ મહિમા. એટલે કહે છે કે સેવાયામ લૌકિક યુક્તિ સ્નેહ સત્ર પ્રયોજકે કે આવું બધા કેવી રીતે ઉત્સવો બન્યા હશે. જેમ આપણને હિંડોળામાં ઝૂલવાનું ગમે તો એ રીતે આપણે ભગવાનને પણ ઝૂલાવીએ કે આપણે યથા દેહે તથા દેવે જેવું. એટલે એ દ્રષ્ટિથી આ હિંડોળા શરૂ થાય છે. અને એની અંદર આપણે જોઈએ તો આજ્ઞા લોપીએ તો હિંડોળો દૂર જાય, આજ્ઞા પાળીએ તો હિંડોળો નજીક આવે. એટલા માટે મહારાજ પણ આ બધા હિંડોળે ઝૂલતા. વલટાલ ગામ ફૂલવાડીએ રે વાલો મારો હિંચે હિંડોળે આમાની ડાળ એ પ્રસિદ્ધ પદો છે. હરીને હિંડોળે દેખતા જોઈએ ને તો બીજો જન્મ લેવો ન પડે. આપણે પણ ત્યાં જોઈએ કે યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના વખતમાં મહંત સ્વામીના વખતમાં પણ અત્યારે બધા ભક્તો હિંડોળાની અંદર ઠાકોરજી સહિત ગુરુને પધરાવી અને આ લાભ લે.